નમસ્કાર. સ્વર્ણિમ ગુજરાતના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આ વખતનો જે નવતર પ્રયોગ થઈ રહ્યો છે એમાં ગુજરાતના છેવાડાના ગામની કોલેજના વિદ્યાર્થીઓને પણ ગુજરાતના વિવિધ વિસ્તારના તજજ્ઞો નિષ્ણાતોનો લાભ મળે એ હેતુથી આજે આ લેક્ચર સિરીઝમાં આજે અમે 3 મિત્રો હાજર છીએ. મારી સાથે છે મારી સંસ્થાના અને મારા ગુરુ એવા પ્રિન્સિપાલ MS પટેલ સાહેબ નવગુજરાત કોલેજના, અને મારા સાથી તરીકે છે પ્રોફેસર ધર્મેન્દ્રભાઈ પટેલ, એ નરોડા કોલેજની અંદર અધ્યાપક છે. મિત્રો, આજનો જે વિષય છે એ માનવ સાધનોનું સંચાલન છે. માનવ સાધનોના સંચાલનની અંદર આપણને એમ થાય કે માનવ સાધનોનું સંચાલન એ વળી શું? કર્મચારી સંચાલન તો છે જ. કર્મચારી સંચાલન અને માનવ સાધનોનું સંચાલન કેટલાક અંશે જુદા પડે છે. આમ તો એકબીજાના પર્યાય રૂપ છે, સિક્કાની બે બાજુ જેવા લાગશે, પણ તાત્વિક દ્રષ્ટિએ કેટલોક એમાં ફેર રહેલો છે, જે આ વ્યાખ્યાનમાંથી આજે તમને જાણવા મળશે. ગિબ્સન અને અન્ય લેખકોએ જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે માનવ સંચાલન એ વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે માનવ સાધનો મેળવવા, એને પુનઃસ્થાપિત કે પ્રસ્થાપિત કરવા, જરૂર પડે એની બદલી કરવા, એનો વિકાસ કરવા અને વ્યવસ્થા તંત્રમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. આમ માનવ સાધન સંચાલન એ કર્મચારી સંચાલનના ભરતી, બઢતી, પ્રમોશન, અપકર્ષ, છટણી એ બધા જે છે એ અંગો કરતાં કંઈક વિશેષ છે. અને વિશેષ કયા અર્થમાં છે? કે માનવ કૌશલ્યનો વિકાસ થાય, માનવનો માનવ તરીકે વિકાસ થાય, એનામાં રહેલી શક્તિઓનો વિકાસ થાય, સુસુપ્ત શક્તિઓ ખીલે અને એનો લાભ ઉદ્યોગને મળે. કર્મચારી સંચાલનમાં કર્મચારીને તાલીમ આપવામાં આવે છે, પણ એ તાલીમ એ પ્રકારની હોય કે જેથી એની ઉત્પાદકતા વધે, એનું કામ સરળ બને, અકસ્માતની કે બીજી કોઈ પદ્ધતિએ થતા નુકસાનને ઘટાડી શકાય. આ હેતુ છે કર્મચારીની ઉત્પાદકતા વધારી અંતે ઉત્પાદન વધારવાનો છે. કર્મચારીને તાલીમ આપી એનો વિકાસ કરવાનો, પણ એ પોતાની કામગીરી સારી રીતે કરી શકે એટલા પૂરતો જ. કર્મચારીના સર્વાંગી વિકાસની અપેક્ષા નથી. જ્યારે માનવ સંસાધન વિકાસમાં, સંચાલનમાં કર્મચારીના અથવા તો માનવીને આપણે એક સાધન તરીકે નથી જોતા, ઉત્પાદનના માત્ર સાધન તરીકે નહીં, પણ એક મિલકત તરીકે જોઈએ છીએ, એક એસેટ્સ તરીકે જોઈએ છીએ. અને એનો સર્વાંગી વિકાસ થાય અને એના વિકસતા ગુણોનો લાભ ઔદ્યોગિક એકમને તો મળે જ, પણ સમાજને મળે, રાષ્ટ્રને મળે, વિશ્વને મળે. તો આ બાબત અને એના પરિણામે તમે જુઓ કે ભારત સરકારે માનવ સંસાધન ડિપાર્ટમેન્ટ, HRD ડિપાર્ટમેન્ટ, એનો એક આખું મિનિસ્ટ્રી ઊભી કરી છે. અને એના પરિણામે આજે આપણે જોઈ શકીએ છીએ કે આ દેશની અંદર 100 કરોડ ઉપરની વસ્તી હોવા છતાં તજજ્ઞો, નિષ્ણાતો કે કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓની અછત છે. અને એના પરિણામે કૌશલ્યનો વિકાસ થતાં આજે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં વધી છે. સરકારી નોકરી કરતાં પણ જેની પાસે જે સ્કિલ છે, કૌશલ્ય છે, એ સરકારી નોકરીઓ છોડીને પ્રાઇવેટ સેક્ટરમાં જાય છે, કારણ કે ત્યાં એની વધારે કદર થાય છે, વધુ પગાર મળે છે, વધારે બેનિફિટ છે, એની પોતાની આગવી ઓળખ ઊભી થાય છે. એટલે કર્મચારી સંચાલન કરતાં પણ ઉપર જઈને માનવ સાધનોનું સંચાલન કરવું એ બહુ અગત્યનું બન્યું છે. એના લક્ષણો આપણે જોઈએ તો માનવ સાધન સંચાલનની જે એક શાખા છે. સંચાલનની અંદર જેમ આપણે કર્મચારીઓની ભરતી, બઢતી, તાલીમ વગેરેને કરીએ છીએ, એ જ બાબત અહીંયા પણ આવે છે. આ એક વિસ્તૃત ખ્યાલ પણ છે. વિસ્તૃત ખ્યાલ એ અર્થમાં કે કર્મચારી સંચાલન એક મર્યાદિત ખ્યાલ છે, જ્યારે આ સમગ્ર સમાજને, સમગ્ર
રાષ્ટ્રને આવરી લે છે. જ્યાં જ્યાં માણસો કામ કરે છે એ જીવનના રાષ્ટ્રના કોઈ પણ ક્ષેત્રમાં એ વ્યક્તિઓના કૌશલ્યો ખીલે અને માણસ એક સાધન તરીકે નહીં, ઉત્પાદનના સાધન તરીકે નહીં, પણ એક માનવીયતાના ધોરણે એમાં રહેલી ઉર્મિઓ, એનામાં રહેલી શક્તિઓ, એનો વિકાસ થાય. આ પ્રકારના એ કન્સેપ્ટ ધરાવતો ખ્યાલ છે, એટલે કે વિસ્તૃત ખ્યાલ છે. એમાં માનવીની શક્તિઓ, મૂલ્યો અને મર્યાદાઓનો પણ માનવ સાધન તરીકે વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્રીજી બાબત પરિવર્તનશીલ ખ્યાલ છે. માનવ સાધનોનું સંચાલન એ માત્ર કોઈ જડ ખ્યાલ નથી. સમયના પરિવર્તનની સાથે જેમ જેમ જરૂરિયાત ઊભી થાય તેમ તેમ સમાજના અંદર કામ કરતા માણસોને નવા પરિવર્તનો સાથે, નવા સંશોધનો સાથે, નવી કાર્યશૈલી સાથે, નવી પ્રણાલિકા સાથે કઈ રીતે એડજસ્ટ કરવા અને કઈ રીતે વિકાસ કરવો એ પણ અગત્યનું છે. દાખલા તરીકે કોમ્પ્યુટરનો યુગ આવ્યો ત્યારે કોમ્પ્યુટરમાં માત્ર ડેટા એન્ટર કરવા માટે જૂની પદ્ધતિઓ હતી. એક તે પંચકાળ પદ્ધતિ હતી અને બહુ ટૂંકા સમયમાં એ લુપ્ત થઈ ગઈ. તો એક પંચકાળ કરવા માટે એક આખી ટીમ તૈયાર થઈ, માણસો તૈયાર થયા અને કોમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો. પણ એમાં જેમ પરિવર્તન આવ્યું એટલે કાર્ડ પંચિંગ કરીને મૂકવાની મેથડ બદલાઈ ગઈ. એની જગ્યાએ અત્યારે બાઇનરી જે સિસ્ટમ છે, 2 આંકડાની 0 અને 1 ડિજિટલ, અને એના પરિણામે આજે આખી મેથડ બદલાઈ ગઈ છે. તો એને અનુરૂપ માણસો તૈયાર થવા માંડ્યા અને એના લીધે જેમ જેમ કોમ્પ્યુટર ક્ષેત્રનો વિકાસ થતો ગયો, ઇન્ટરનેટનો વિકાસ થતો ગયો, તેમ તેમ એને અનુરૂપ માણસોમાં કૌશલ્યો વધવા માંડ્યા. પ્રોગ્રામર વધ્યા, એના જે જુદા જુદા પ્રકારે એને સર્વિસ પ્રોવાઈડ કરનારા વધ્યા, એની લેંગ્વેજ શીખવનારા વધ્યા, અને જેમ જેમ ક્ષેત્ર નવું ડેવલપ થતું ગયું તેમ તેમ એને અનુરૂપ માણસોમાં કૌશલ્યો વધવા માંડ્યા. એને વિકસાવવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામે આજે રોજગારીની સમસ્યાને બહુ સારા પ્રમાણમાં ભારત હલ કરી શક્યું છે. અને એનું કારણ એ કર્મચારી સંચાલન નથી, એનું કારણ છે માનવ સાધનો અને સંસાધનોનું સંચાલન. એટલે આ બાબત ત્યાં અગત્યની બને છે. પછીની વાત છે કે વિકાસ અને વૃદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સાર્વત્રિક પ્રવૃત્તિ પણ છે. માનવ સાધન સંચાલન જે છે એની સાર્વત્રિકતા હમણાં જે મેં કહી તે રીતે કે રાષ્ટ્રમાં, સમગ્ર રાષ્ટ્ર માટે જ્યાં માનવ સમૂહ, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય, વેપાર વાણિજ્યને લગતું ક્ષેત્ર હોય, આર્થિક, સામાજિક, રાજકીય, કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં જ્યાં જ્યાં માણસો કામ કરે છે અને જ્યાં જ્યાં માણસોએ કામ કરવાનું છે, તો ત્યાં નવી વિકસેલી ટેકનિક્સ, નવી વિકસેલી પદ્ધતિ અને એમાં કામ કરનાર માણસના અંગત કૌશલ્યોનો કઈ રીતે વિકાસ થાય એને અનુરૂપ પાછી ટેકનોલોજી વિકસાવવી, આ પણ એક અગત્યનું છે. તો એ પ્રકારે એ સાર્વત્રિક છે. અને ઉદ્યોગ ક્ષેત્રની અંદર તો માણસો જે તબક્કે, જે સપાટીએ કામ કરે છે ત્યાં કર્મચારી સંચાલન જે છે એ સામાન્ય રીતે નિમ્ન સપાટી અને એટલે કે તર સપાટી અને મધ્યમ સપાટીએ જે કર્મચારી કામ કરતા હોય, કામદારો અને નિરીક્ષકો, એની ટ્રેનિંગ પૂરતો જ એ પ્રયત્ન કરે છે. એના પૂરતી જ ઉત્પાદકતાની બાબત સાથે એ સંકળાયેલું છે. પણ માનવ સાધન સંચાલન જે છે એ એના કરતાં વધુ વિસ્તૃત રીતે એના સંચાલનના પ્રયત્નો કરે છે, વિકાસના પ્રયત્નો કરે છે. વિકાસ અને વૃદ્ધિનો પણ ઉદ્દેશ છે. તો વિકાસ અને વૃદ્ધિના આ ઉદ્દેશ દ્વારા સમગ્ર સમાજનો વિકાસ થાય, માનવીય કૌશલ્યોનો વિકાસ થાય, એ માનવ સંસાધનનો મુખ્ય હેતુ છે. કર્મચારીની પ્રાપ્તિ અને જાળવણી સાથે પણ એને સંબંધ છે. માનવ સાધનોના સંચાલકો કાર્ય યોગ્ય કામ કર્મચારીની પ્રાપ્તિથી શરૂ થાય અને એની યોગ્ય સ્તરે ગોઠવણી પણ થાય અને એ સંસ્થાની અંદર એને જરૂરી તમામ સગવડો પ્રાપ્ત થાય કે જેના કારણે કર્મચારીઓ એકમમાં જળવાઈ રહે, મજૂર ફેરબદલી દર ઘટે અને સંતોષાયેલ કર્મચારી ઔદ્યોગિક એકમની મિલકત બને. એ દિશામાં પણ માનવ સાધન સંચાલન પ્રયત્ન કરે છે. કર્મચારીને મહત્તમ સંતોષ આપવાની પણ પ્રવૃત્તિ છે. કારણ કે જેનાથી સંતોષાયેલ કર્મચારી એ ક્યારેય હડતાલ કે બીજા કોઈ પ્રશ્નો ઉપર નહીં જાય અને એના પરિણામે ઉત્પાદન સાતત્ય જળવાશે, રાષ્ટ્રની ઉત્પાદકતા વધશે. એટલે કર્મચારીના જે કંઈ પ્રશ્નો હોય, એની જે કંઈ માગણીઓ હોય, એને કઈ રીતે સંતોષ આપવો અને કઈ રીતે એની ઉત્પાદકતા વધારવી કે જેથી એના સંચાલકોને, માલિકોને પણ કોઈ તકલીફ ન પડે.
અને એના જ પરિણામે મજૂર સંઘોની પ્રવૃત્તિનો સમાવેશ પણ આમાં થઈ જાય છે કે જેથી મજૂર સંગઠનો સાથે કેવી રીતે વાટાઘાટ કરવી, એમના પ્રશ્નો અને માલિકો એકબીજાના પૂરક બની રહે, એકબીજાના હરીફ નહીં, એકબીજાના દુશ્મન નહીં, પણ સામ સામે બેસી વાટાઘાટ દ્વારા એ ટેબલ ઉપર બેસીને વ્યવસ્થિત રીતે એનો નિકાલ લાવી શકે, તો એ વાત મજૂર સંઘની પ્રવૃત્તિની અંદર પણ સમાવેશ થાય છે. સરકાર આ અંગેના કાયદાઓ પણ ઘડતી જાય છે, એટલે કાયદાની પણ એ જરૂરિયાત છે. વિવિધ પ્રકારના સરકારે જે કાયદા ઘડેલા હોય, મિનિમમ લઘુત્તમ વેતનદારો હોય, એપ્રેન્ટિસ એક્ટ હોય, મજૂર સંઘનો કાયદો હોય, ફેક્ટરી એક્ટ હોય, વેતન ચૂકવવા માટેનો જે કાયદો હોય, કામદારોના વળતર ધારો હોય, રાજ્ય વીમા યોજનાનો ધારો કે કાયદો હોય, તો આ બધા જ કાયદાનું પાલન થાય એનો ખ્યાલ આવે કર્મચારીઓને, અને એ પ્રમાણે કાયદાની જરૂરિયાત સંતોષાય એ રીતે માનવ પરિબળ કામ કરે, એ માટે માનવ સંસાધનોનો વિકાસ કરવાની વાત આખી આ માનવ સાધનોના સંચાલનમાં છે. હું માનું છું કે મિત્રો, તમારા મગજમાં આટલી ચર્ચા ઉપરથી એ સ્પષ્ટ થઈ ગયું હશે કે કર્મચારી સંચાલન અને માનવ સાધનોનું સંચાલન એ તમને એક સરખા જણાય છે. કર્મચારી સંચાલનની પ્રવૃત્તિઓનો સમાવેશ માનવ સાધનોના સંચાલનમાં થઈ જાય, પણ માનવ સાધનના સંચાલનનો સમાવેશ કર્મચારી સંચાલનમાં ન થઈ શકે, કારણ કે કર્મચારી સંચાલન કરતાં પણ આગળ વધીને માનવ સંચાલન એ માનવ સાધનોનું અને સંસાધનોનું સંચાલન એક એવો વિસ્તૃત ખ્યાલ રજૂ કરે છે કે જેમાં માનવીય મૂલ્યોની જાળવણી થાય, એની ઓળખ થાય, માનવીનો સર્વાંગી વિકાસ થાય, માત્ર કર્મચારી તરીકે નહીં, માત્ર પોતાનું કામ સારું કરી શકે એટલા પૂરતો મર્યાદિત નહીં, પણ એનામાં રહેલા માનવીય ગુણો ખીલે, એની શક્તિઓનો વિકાસ થાય, એનો સર્વાંગી વિકાસ થાય, અને પરિણામે એવા માનવો રાષ્ટ્રની પણ સંપત્તિ બને. એના કારણે સમાજનું લેવલ પણ ઊંચું આવે, એમનું જીવન ધોરણ પણ ઊંચું આવે, એનું સ્તર પણ ઊંચું આવે. તો આ અંગેનું શ્રેય માનવ સંસાધનોના સંચાલનને જાય છે. અને હવેની આગળની ચર્ચા કરવા માટે હું મારા મિત્ર શ્રી ડી.એ. પટેલ સાહેબને વિનંતી કરીશ કે આગળ ઉપર ચર્ચાને ચાલુ રાખે. નમસ્કાર મિત્રો. પ્રિન્સિપલ ત્રિવેદી સાહેબે કર્મચારી સંચાલન અને માનવ સાધન સંચાલન આ બંને પદ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સુંદર અને સરળ દાખલા ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કર્યો. માનવ સાધન સંચાલન એ થોડો વિશાળ ખ્યાલ છે અને કર્મચારી સંચાલન એ મર્યાદિત ખ્યાલ છે. સાહેબે કહ્યું એમ કે માનવી એક વેલ્યુએબલ એસેટ તરીકે, માનવી એક મૂલ્યવાન સાધન તરીકે જ્યારે વિચારવામાં આવે છે ત્યારે એને માનવ સાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનના ખ્યાલના ઉત્પત્તિના ક્રમ પર આપણે નજર કરીએ તો 18મી સદીના અંતમાં સંચાલનના ખ્યાલની રજૂઆત, એની શરૂઆત થઈ. તો શરૂઆતમાં એમ માનવામાં આવતું કે વૈજ્ઞાનિક ધોરણે ઉત્પાદન કરવું એટલે સંચાલન, પણ થોડો સમય એ ખ્યાલ ચાલ્યો પછી ખ્યાલ આવ્યો કે માત્ર યાંત્રિક સાધનો કે આધુનિક મશીનરી કે ટેકનોલોજીના ઉપયોગ માત્રથી સંચાલનનું કામ પરિપૂર્ણ થતું નથી. એટલે સંચાલનની ઉત્ક્રાંતિના મધ્ય ભાગમાં માનવ તત્વનું મહત્વ એ સમગ્રપણે સ્વીકારાયું અને 19મી સદીના અંત ભાગમાં તો કોર્પોરેટ ક્ષેત્રે માનવ શક્તિ કે માનવ સાધન એ ખૂબ જ મહત્વની બાબત બની ચૂકી. તો એના અનુસંધાનમાં જ આજે આપણે માનવ સાધન સંચાલન વિશે સમજ મેળવી રહ્યા છીએ, એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ત્રિવેદી સાહેબે માનવ સાધન સંચાલનનો અર્થ આપણને સમજાવ્યો, માનવ સાધન સંચાલનના લક્ષણો સમજાવ્યા. હવે આપણે ચર્ચા કરીશું માનવ સાધન સંચાલનના ઉદ્દેશો. શા માટે માનવ સાધન સંચાલન એ જરૂરી છે, એના દ્વારા કયા વ્યવસ્થાતંત્રીય ઉદ્દેશો એ સિદ્ધ કરી શકાય. તો માનવ સાધન સંચાલનના ઉદ્દેશોની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રમાં માનવીય સંબંધો જાળવવા. મિત્રો, વ્યવસ્થા તંત્ર એટલે આપણે સમજીએ છીએ કે એક કરતાં અનેક કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, સંચાલનની જુદી જુદી સપાટી હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી, દરેક જગ્યાએ જુદી જુદી કક્ષાના જુદી જુદી લાયકાતવાળા કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, દરેક વચ્ચે કાર્ય અને જવાબદારીની વહેંચણી થયેલી હોય ત્યારે બહુ જ મહત્વની વાત છે કે બધા વચ્ચે હકારાત્મક માનવીય સંબંધો જળવાય. અંદરો અંદર વ્યવસ્થા તંત્રના અંદર કામ કરતા કર્મચારીઓ એકબીજાના હરીફ તરીકે વર્તે, નેગેટિવ એકબીજા વિશે વિચારે તો સંચાલન કે ધંધાકીય પ્રવૃત્તિ એ સારી રીતે કરી શકાય નહીં. વ્યવસ્થા તંત્ર એક પરિવાર જેવું હોવું જોઈએ. વ્યવસ્થા તંત્રમાં કામ કરતા દરેક કર્મચારીઓ, દરેક અધિકારીઓ એકબીજાને સમજે, એકબીજાનું મહત્વ સમજે અને એકબીજાના પૂરક બની રહે, એકબીજા વિશે હકારાત્મક વિચારે, ઔદ્યોગિક ઝઘડા ઘટે. એનો અર્થ કે
માનવીય સંબંધો એ જળવાય, માનવ વચ્ચે હકારાત્મકતા જળવાય. કારણ કે કંપની કોર્પોરેટ ક્ષેત્રની વાત કરીએ તો હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દરેકના પગાર કામ વગેરેમાં તફાવત હોય, એટલે માનવ સંબંધો જળવાવા એ બહુ જ મહત્વની વાત છે. અને માનવ સાધન સંચાલન એ કાર્ય કરે છે. માનવ સાધન સંચાલન જે પ્રવૃત્તિ કરે છે એના દ્વારા કર્મચારીઓ, કામદારો અને માનવ તત્વ એ હકારાત્મક બને છે, પોતે એકબીજાના પૂરક બને છે, એકબીજા વિભાગ સહકારથી કામ કરે છે, એકબીજા વચ્ચે હરીફાઈ કરવાને બદલે એક પારિવારિક વાતાવરણ સર્જાય છે. એટલે સારા માનવ સંબંધો જાળવવા માટે માનવ સાધન સંચાલન એ બહુ જ અગત્યનું છે, જેથી કરીને ઔદ્યોગિક ઝઘડા ઘટે અને માનવી એકબીજાને સમજીને બધાની પ્રગતિ વિશે વિચાર કરે. તો પહેલો મહત્વનો ઉદ્દેશ છે મિત્રો કે વ્યવસ્થા તંત્રમાં માનવીય સંબંધો જાળવવા. બીજા નંબરનો ઉદ્દેશ છે વ્યવસ્થા તંત્રના મુખ્ય લક્ષ્યાંકો સિદ્ધ કરવા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા તંત્ર જે હેતુ માટે કામ કરે છે એ હેતુ એટલે એના લક્ષ્યાંકો. વ્યવસ્થા તંત્ર હેતુ વગરનું તો હોઈ જ ના શકે. કોઈ પણ વ્યવસ્થા તંત્ર રચાય છે ત્યારે ચોક્કસ પ્રકારના હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. આપણે આર્થિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ, કોર્પોરેટ ક્ષેત્રના વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો વ્યવસ્થા તંત્રના મુખ્ય ઉદ્દેશોમાં કંપની પોતાની નફાકારકતા વધારવાનો ઉદ્દેશ હોય, કંપની પોતાની સંપત્તિનું મહત્તમીકરણ કરવાનો ઉદ્દેશ હોય, કંપનીનું પોતાની સામાજિક જવાબદારી અદા કરવાનો ઉદ્દેશ હોય, કંપનીનો પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો ઉદ્દેશ હોય. મિત્રો, આ બધા જે ઉદ્દેશની વાત કરી એ વ્યવસ્થા તંત્રીય ઉદ્દેશો છે. નફામાં વધારો કરવો, સંપત્તિમાં વધારો કરવો,